હાવજ નહીં, દીપડા સીતા જેવા હે ને બાંધ હાલ હવે દોરી બાંધ મીટને દોરી બાંધતા નથી આવડતું જો ભૂંગળા બટેટા અને સ્ટીમ રુદ્રો મીતો જો અત્યારે મીત આ ગાડીમાં. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અત્યારે જઈએ છીએ બહારે તો ને આજે તમને વિડીયોમાં બતાવીશ ક્યાં જઈએ છીએ ને વિડીયોમાં જોતા રહેજો. અમે જઈએ છીએ અત્યારે બહારે, વાગ્યા છે 7 વાગી ગયા છે અને મીત હિંચકા ખાય છે ને હમણાં નીકળવાના 5 નથી વાગ્યા. તો અમે જઈએ છીએ ને તો તમે જોતા રહેજો વિડીયોમાં અને ક્યાં જઈએ છીએ ને એ પણ જોતા રહેજો. હાલો અમે નીકળીએ છીએ, બરોબર? આ તો 5 વાગ્યા, 5 નહીં 7 વાગ્યા છે. તાર પપ્પાની તો નીચે વૈયા ગયા છે. ક્યાં? અને 5 નો કહેવાય, 7 કહેવાય. 7 વાગ્યા તો કે 5 વાગ્યા વાંચે ગયા. ઘરમાં હમણાં મૂકીને જઈએ છીએ ફટાફટ. હાલો તો અમે નીકળીએ. 2 બ્લોગ બન્યા છે, બરોબર? તો અમે નીકળીએ. બાંધ હાલ હવે દોરી બાંધ મીટને દોરી બાંધતા નથી આવડતું જો. અને અમે અહીંયા ઊભા છીએ જો 24 કલાક ચાલુ એટલે શું તો પેટ્રોલ પંપ ચાલુ છે. હા, મીટને દોરી બાંધતા નથી આવડતું. અમારે એને દોરી તો બાંધવી જ દેવી પડશે. હાલે દોરી બાંધે. હા, મમ્મી દોરી બાંધે છે તો સરખી નથી બંધાતી ને. મીત ખાય છે ને તો જવો એ કેવા કપડા બગાડે હો. પેલા તો એ તો કહું કપડા તો પેલા બગાડેલા હોય. આ છે કયો શોખ, કોઈ જોતું હોય તો કહી દેજો કયો શોખ છે. ત્યાં મેલડીમાનું મંદિર છે જો ઓલું ઝાડવું છે ને ત્યાં. આ નહીં ઓલું. આ કયો બંગલો કહેવાય? સમાચાર, સાંજ સમાચાર છે એટલે કહું. પણ એમ કે બેહવાની તો કાંઈક વ્યવસ્થિત જગ્યાએ તો હોય જો ને. રેસકોર્સ આ કયો શોખ કહેવાય તો ખબર નથી, પણ અમે અહીંયા બેઠા છીએ. કા તાર પપ્પા ક્યાં વહી ગયા? તાર પપ્પા ક્યાં ક્યાં? ત્યાં તઈ નો જવાય. હાલા આમ હાલો, આ બાજુ અત્યારે હાલો. ત્યાં જાવો? ક્યાં મજા આવે ને? ઠંડો પવન આવે, ઠંડો પવન આવે છે, મજા આવે છે. કેટલો મસ્ત નજારો છે અહીંયા. સરદાર વલ્લભભાઈ પટેલ. આપણે ક્યાં આવ્યા? રેસકોર્સ. જો આ રેસકોર્સ રિંગ રોડ છે રાજકોટ. ઘડીક વાર અહીંયા બેસવાની કેવી મજા આવે જોવો. રાજકોટનું રેસકોર્સ. બધા શાંતિથી અહીંયા બેહવા આવે, રાત પડે
સરદાર વલ્લભભાઈની પ્રતિમા. જો કોઈને પાણી પડે ઈ દેખાય નહીં. જો ડેમની કોઈને બનાવ્યું છે. ડેમ નથી, આ સ્ટેચ્યુની ઘોડા બનાવ્યું છે. શું કરસ તું? ખુલ્લી ગઈ હે? શું કરસ? એ ભાઈ ગયો. જો આ બેઠા હે મીત ને એની મમ્મી, રુદ્રો, મીત. હાલો આપણે પાણી પીવા જવું. જો મેં ત્યાં બેઠા હોય સાડા કેસરી બોલે આવડે એવું બોલવાનું. પાણી પીવું છે. જો પાછળ નજારો કેવો છે. અંદર બોલતી હોય ને અત્યારે રોડે બેઠેલા છે ને એટલે તમને સંભળાય નહીં, કારણ કે અવાજ એવો આવે છે ને એટલે. જો પાછળનો નજારો જો અહીંયા જો લાઈટ થઈ ગઈ ને અત્યારે છે ને અહીંયા બધા બેહવા બહુ આવી જાય. જો આ બધા અહીંયા બેહવા આવશે. અહીંયા ઓરા રહેતા હોય ને તો અને મીત જોઈ લે પાટું મારીને બાપ દીકરા વસાડે. અત્યારે મહાભારત યુદ્ધ હાલે છે, બાંધવાનું જવો બેઠા હોય ને આવી રેડું નાખે છે નકરા બે બાપ દીકરો. અને હળિયું કરે ને ઓલો કાળી સિંહું નાખે. હાલો હવે જો અંધારું થઈ ગયું છે. અત્યાર સુધી બેઠા હતા, હવે નીકળી. આના પપ્પા વા જોવા ગયા ત્યાં હે ને એક્સિડન્ટ જેવું થયું ને તો ને વાગ્યા કેટલા 8 સાડા 8 થયા ને તો હજી બેઠા. હા અમે જો હજી અહીંયા બેઠા જ થઈ. મથરા કરવા મળ્યા છે તો એકદમ ઘરે જવું છે. ઘરે તો નહીં પણ આમ મંદિરે જવાનું છે. પપ્પા વાં ગયેલા છે ને તો હમણાં આવે એટલે નીકળીએ. બસ નીકળી જવું છે આપણે હવે. ત્યારે જો અહીંયા બધા આવી રીતે બેઠા હોય પાળી માટે સડીને એવી રીતે બેઠા હોય. એટલે આમ ઘરે હે હા જો કેવા બધા બેઠા. અત્યારે કોઈ તે ટવળી નથી કા, નકર તો બહુ હોય નહીં. હા નકર અહીંયા જગ્યાએ ન હોય એટલું માણસો હોય બેઠેલું, પણ હવે આજ ખાલી નથી. આ ફનવર રેસકોર્સ અને ફનવર બે. આ રેસકોર્સ કહેવાય, ફનવર જો હમણાં આવશે અને ફનવર એ બતાવ્યું. અંધારામાં દેખાતું જ ન દેખાતું ખબર
ખબર નથી જવું આ ફનવર શું જવું પણ અંદર અત્યારે કાંઈ નથી જવું એ ક્યારેક આવશું એ કોકના બર્થડે હોય કે એવી રીતે હોય ને ત્યારે આવશું હા અમે ખાવાનું હમણાં સિંગ ખાધી મમરી ખાઈ છે પણ રુદ્રો પકડી રાખે ને અમે બધા ખાઈ કા એવું હાવ નથી અને અહીંયા છે ને કંઈક લગ્નની ખરીદી છે કે શેનું છે ને એ ખબર નથી પણ હવે અમારે જવું નથી અંદર મોડું થઈ જાય એમ છે હવે બધા જો અહીં કંઈક ખરીદી કરવા જ આવે છે આ મોટું જોવું હા નીકળી છે એ નકર કશું એમાં ટ્રાફિક થઈ જાય એવી દુકાન છે આઈસ્ક્રીમની દુકાન એ જો ઉતારવાળી પછી આઈસ્ક્રીમ દુકાન નથી ઓલું છે ફનવર ઓલું ફનવર શું બાલ ભવન બાજુ બાલ ભવન મળશે ગેટ કેવી મોટું છે બધે સફર મારે છે અહીંયા કંઈક છે જો આ શું છે એ તો મને નથી ખબર બાલ ભવનનો ગેટ બનેલો હે ને ભાઈ આવું શું બની હે અત્યારે બસ ચાલુ થાય ને ત્યારે આવશું અત્યારે ખોટું નથી જવું જો બધું ખાણીપીણીનું કેમ છે જુઓ વિડીયોમાં બધે બતાવું છું તમે જોઈ લેજો પાણીપુરી જુઓ ના રે ના અહીં ભૂંગળા બટેટા અને સ્ટીમ ઢોકળા કચોરી પાણીપુરી હા લઈ લો ને અને અહીંયા જવું છોકરાઓને હિંચકા ને એવું ખાવાનું ને મોટરનું એવી રીતે છે રુદ્રો ને મીતો જો અત્યારે મીત આ ગાડીમાં સક્કર મારી આવ્યો પણ વિડીયો નહોતો ઉતાર્યો અત્યારે ખાલી ફોટો પાડીને વિડીયો ઉતાર લઉં છું હાલો હેઠા ઉતરી જાઓ બે ભાઈ હાલો બસ ને સક્કર મારી લીધી હે હા હવે ભલે રી હાલો ચડી જાઓ ગાડીમાં મોસિકા મોઢા ઉપર રાખી અને હુતા વાગ્યા છે અત્યારે 11:30 વાગ્યા છે હું આવીને કટિંગ બટિંગ કર્યું મેં 300 સેટનું કટિંગ કરી નાખ્યું ને મેં કીધું હુઈ જાય જો બેયને એવી રીતે કીધું હતું બેયને હુવાનું કીધું તો બેમાંથી એકે હુતા નહીં અને અમે ગયેલા હતા ને જ્યાં જવાનું હતું ને મંદિરે એવી રીતે જવાનું હતું તો ના તો જવાનું નહીં અને જવાનું હતું પણ મોડું થઈ ગયું હતું કારણ કે ત્યાં પોગીને તો વાગી જાત કે 8 વાગી જાત કે એવી રીતે હતું તો ત્યાં કાંઈ આરતીનું ને એવું જે હતું ને ટાણું તો એ કાંઈ લેવા જ નહીં પણ પછી હવે ક્યારેક જાવું પાછા ત્યારે વિડીયોમાં લેશું તો હવે આ વિડીયો અહીંયા સુધી તો અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય